સીતારામ ચેલીભાઈમાં આજે ને ગાંડા પાર્ટી મારા ભેગી આવી આખી ગાંડા પાર્ટી મારા ભેગી સ્કૂલે આવી આજે ગાડી આગળ પાર્ક કરી આવી જ તડકો તો ત્યાંય થોડોક આવે છે પણ બહુ નહોતો આવતો અહીંયા જેટલો મને કેવી ફિલિંગ આવે ખબર આ 3 કિડ્સને હું ઓફિસે લઈને આવી હોય ને પછી એની પાછળ કેમ ધ્યાન રાખવું પડે એના જેવું છે બે ગયા ને ગરમી ખાઈને દોડી દોડીને થઈ કે એટલે બેઠા જ તમે હવે હમણાં પાછું જરાક તડકો ઓછો થાય ને પછી જાજો બારે રમવા આજે બધા ત્રણેય છોકરાઓ મારી સાથે સ્કૂલે આવ્યા હતા પછી થોડુંક અમે ઘરેથી જમવાનું લેતા આવ્યા હતા અને મારે ઓફિસનું કામ હતું તો ઓફિસને કામ કરતી કરતી વચ્ચે વચ્ચે આ લોકોનું ધ્યાન દેતી જાઉં હું કરે એકતાનું ત્રણેયનું પોડવાનું ધ્યાન રાખવું પડે મારે તોફાની છે ના મનવી થોડીક શાંત છે આ બે છે જરા થોડાક તોફાની વધારે તો ખાલી વાતો કરતા હોય પણ મજા આવી એને મારું કામ થઈ ગયું ને એ લોકોને આખો દિવસ અહીંયા નીકળી ગયો રમવા મને કોઈ છોકરા નતા એટલે તમારો વારો આવ્યો અહીં રમવાનો ઓમ મજા આવી ઓમ તને અહીંયા ગમે તો બાપાને ઘરે આવીને ગમતું નથી શિવ કે હા એ તમે શાંતિ રાખો આવી જશે 2 દિવસમાં કે એવો આઈએ પૂછ્યું કે ઓમ ક્યાં તો કે શાંતિ ઘરે ગયો શાંતિ ઘરે અમારા ઘરમાં શાંતિ છે ને એ તો હું છે એટલે શાંતિ છે આમ સ્નેહા છે ને આવી ત્યારથી એમ કરે કે તમારા ઘરે શાંતિ છે આમ તમારા ઘરમાં શાંતિ કે વાતાવરણ છે હું ખુદ શાંતિ છે ને એટલે ઘરમાં આટલી શાંતિ છે ઓફિસમાં મૂકીને ગયા ટેબ ને ફોન ને ઠંડુ ને બધું જોકે કાં પેકેટ ન ખાવા જોઈએ છોકરાઓને પણ હવે વેકેશનમાં આવ્યા ફૂઈના ઘરે તો થોડુંક તો એન્જોય કરવા દેવું પડે ને વેકેશન ટાઈમ છે 2-5 દિવસ એ રોકાવા આવ્યા હોય તો ચીલ કરે આ ઓલું આઈ લાઈક ઉનાળા વાળું કરો આ રેવા દે આઈ લાઈક ઉનાળા અત્યારે સોનકીને સાંભળે જોજે દીકા ચાકુ લાગે ને એવો કોમેડી કંઈક ને કંઈક ચાલુ જ હોય અત્યારે રાતના 11 વાગ્યા 11:30 વાગ્યા છે 11 નહીં 11:30 થઈ ગયા છે હજી તો જો 2 વાગ્યા સુધી જાગશે હજી તો જો આની ફૂલ એનર્જી થાકતા નથી બે રમવાથી હજી કેટલા પ્લાન છે તો મૂવી જોવાના ને ઉનો ને કેટલું બાકી છે હજી ને પેલા મૂવી જોઉં મૂવી પૂરી થાય એટલે ઉનો રમવું નહીં પેલા કેરી ખાવું પછી ઉનો રમવું પછી મૂવી જોઉં પછી મૂવી પૂરી થઈ જાય પછી વળી પાછા ઉનો રમવું પછી હું કેટલા વાગે હુવાના છો યસ ઓમ કેટલા વાગે હુવા વાગે કે 12 વાગે તો મૂવી પૂરી નહીં થાય 11:30 વાગ્યા છે અત્યારે આમ 2 વાગે જો અહીંયા કેરી લઈ આવ્યા ત્રણેય ને એક એમ ન હાલે ભાઈ તો ટીવી ચાલુ કર અહીંયા જે બોક્સમાં કે રાખીએ ને ત્યાં કપડાં પડ્યા એટલે અમે અહીંયા કેરી સ્ટેન્ડ આનું બદલાવી દીધું ટીવી સ્ટેન્ડ તમે કેરીનું ટીવી થઈ જાય ટીવીનું કેરી થઈ જાય હવે મને નીંદર આવે પણ આને બેને નથી આવતી
અમારી આંખમાં નીંદર હે જ નહીં. અમારે હજી રમવું. તો ઓલી સોનકીન જેમ સવારે કોણ પડ્યું રે 9 o'clock સુધી પાડાની જેમ પડ્યા રહેતા. એવો? હું તો 11 o'clock સુધી પાડાની જેમ પડી રહું. 11 વાગ્યા સુધી સવારે ઉઠતા નથી પછી ઓ ઉઠી જાય 9 વાગ્યામાં. આજ સવારે હું થયું? હું તો 11 વાગ્યા સુધી ઉઠી. આ સવારે 9 વાગે ઉઠી ગયો. 9:30 નો મને એક ઓહલી કા મારે. પછી તમે હા તો ગામમાં જવાનું પણ તમે બાધા બાધી રહેવા દો બધું આ છે આખો દિવસ